નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગર નજીક સિક્કા સોલ્ટ વિસ્તારમાં બંધ વીજ લાઇનમાંથી રૂપિયા 1.80 લાખના કેબલની ચોરી થઈ। જામનગર જિલ્લામાં જુગારના 2 સ્થળે પોલીસના દરોડા, 11 જુગારીઓ ઝડપાયા, 3 નાસી છૂટ્યા। જામનગરના રેલવે સ્ટેશનમાં પાસ વગર સમોસા પાણી વેચતા 3 ફેરિયા ઝડપાયા। જામનગર નજીક દરેડ વિસ્તારમાં મકાનના લાઇટ બિલના વિવાદમાં યુવક પર લોખંડના પાઇપથી હુમલો કરાયો। વડોદરાના અકોટામાં ગેરકાયદે એલોપેથીની પ્રેક્ટિસ કરતા મુન્નાભાઈ પકડાયા, દવાઓનો મોટો જથ્થો કબજે કરાયો। સુરતમાં હોટફિક્સના કચરાથી કરંજ મગોબમાં ત્રાહિમામ, કચરો ફેંકનારને રોકવા નીતિ બનાવો। કરંજ મગોબના મતદારોની કોર્પોરેટરોને રજૂઆત કરાઈ। જેન ઝેડમાં વધી રહી છે આધ્યાત્મિકતા, ધર્મ અંગે સવાલ ઉઠાવવો એ અંધશ્રદ્ધા નહીં પણ સાચી સમજણની શરૂઆત। વાપીમાં યોજાયું અનોખું મંથન। જામનગર નજીક અલિયા ગામમાં અગાશીમાંથી વિદેશી દારૂના 32 ચપટા ઝડપાયા। વાપી પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। દંપતીએ આર્થિક સંકળામણથી આપઘાત કરવા પ્રયાસ કરતા રેસ્ક્યુ કર્યા। અમદાવાદમાં ડમી સ્કૂલ કૌભાંડનો પર્દાફાશ। વઢવની નટરાજ સ્કૂલના 11 વર્ગો બંધ, 100% ગ્રાન્ટ કાપવા આદેશ કરાયો। મિશન જેન ઝેડ ગુજરાતના રાજકારણમાં પેઢીગત બદલાવના સંકેત। ભાજપ કોંગ્રેસ ઉમેદવાર પસંદગીની પેટર્ન બદલશે। ડીસામાં ઘાતક કોંગો ફીવરની દહેશત, 34 વર્ષનો યુવાન ગંભીર, સેમ્પલ પુણે મોકલાયા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કૌભાંડોનું કારખાનું, અધિકારીઓ જ કરે છે ઢાંગ પીછોડા। એએમસી ફાયર લાંચકાંડ, સસ્પેન્ડે CFO અમિત ડોંગરે અને વહીવટદારને મોટો ઝટકો, જામીન ફગાવી જેલ હવાલે કરાયા। ભાવનગરમાં કાળ બનીને ત્રાટકી ST બસ, ફૂટપાથ પર ઉભેલા માતા પુત્રીનું કરુણ મોત, એકની હાલત ગંભીર થઈ। પ્રદૂષણ ફેલાવવાના મામલે દમણની કંપનીને રૂપિયા 1.47 કરોડનો દંડ ફટકારાયો। પદ ગયું છતાં ખુરશી ન છૂટી, પૂર્વ શાસક પક્ષ નેતાની હરકતથી સુરત પાલિકામાં ચર્ચા। સામાન્ય સભાખંડમાં શાસક પક્ષ નેતાની ખુરશી આંચકી લેવાઈ। રક્ષાબંધન પર બહેનોને સુરત પાલિકાની ખાસ ભેટ, મહિલાઓએ તથા 15 વર્ષ સુધીના બાળકોનો BRTS બસમાં મુસાફરીનો ખર્ચ માફ થશે। સુરતના ભાજપ નેતાની પુત્ર વધુએ પતિના વ્યાભી વિચારથી કંટાળીએ જીવન ટૂંકાવ્યું। આંતઃ વસ્ત્રોમાંથી મળી આવી સુસાઇડ નોટ। જામનગરમાં કાલાવડ, જોડિયા અને મોરબીના ખેડૂતોના સિંચાઈ પ્રશ્ને ધારાસભ્યની જળ સંપત્તિ મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ। જામનગર શહેર અને જિલ્લામાં પખવાડિયાથી વરસાદનો એક પણ છાંટો નહીં પડતા શહેરીજનો અને ખેડૂતો ચિંતાતુર બન્યા। જામનગરમાં લાલપુરના મેઘપર વિસ્તારમાં ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી રહેલા 2 બોગસ તબીબો સામે SOG શાખાની કાર્યવાહી કરાઈ। અમદાવાદમાં નિરમા યુનિવર્સિટીનો છબરડો, 15 કરોડ ફી વસૂલી પણ ક્લાસ હોસ્ટેલ બંધ, બિલ્ડિંગ પણ અધૂરી, વિદ્યાર્થીઓ રજળ્યા। વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરોનો ફાયદો થાય તે માટે કોન્ટ્રાક્ટની સમયમર્યાદા વધારવાની ભલામણથી વિવાદ સર્જાયો। વડોદરામાં પેવર બ્લોકના કામમાં 30%થી આછા ભાવના ટેન્ડરથી ગુણવત્તા જળવાશે કે કેમ તે મુદ્દે વિવાદ સર્જાયો। અમદાવાદમાં ખાખીની આબરૂના ધજાગરા, અમદાવાદમાં બુટલેગર સાથે લાખોની ડીલ કરતો કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયો। સુરતમાં ચમત્કારિક બચાવ, 2 માળથી પટકાયેલા 11 વર્ષીય બાળકના ગળામાં આરપાર ઘૂસેલો સળિયો કાઢી ડોક્ટરોએ નવજીવન આપ્યું। વડોદરા પાલિકાના બિલ્ડિંગ પ્રોજેક્ટમાં છબરડો, બોલો 18 દિવસમાં વાર્ષિક ઇજારો પૂર્ણ થઈ ગયો। વડોદરામાં વસ્તી ગણતરી કરતા 3800 શિક્ષકો, ઓગસ્ટ પૂરું થવા આવ્યો છતાં વેતનથી વંચિત। વડોદરાના માણેજામાં જૂના પેવર બ્લોક નખાતા વિરોધ, નેતાઓને ગામમાં ઘૂસવા નહીં દઈએ તેવી ચીમકી, ભાજપના કાર્યકર્તા જોડાયા। ગુજરાતમાં બગવાડા ટોલનાકા પર ગેરકાયદે 11 પશુઓ ભરી જતો આઈશર ટેમ્પો પકડાયો। ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાની ઘેલછામાં સ્ટંટબાજી, અમદાવાદમાં બેફામ સ્પીડે કાર દોડાવનાર યુવક ઝડપાયો, કાર જપ્ત કરાઈ।
સુરતીઓએ બદલી નાખ્યો શ્રાવણના ઉપવાસનો સ્વાદ. ઉપવાસીઓની ડીશમાં ફરાળી લોચાની એન્ટ્રી થઈ. નેપાળમાં જળ પ્રલય બાદ ભારતમાં એલર્ટ. ગંડક, કોશી, ગંગા કિનારે ભયનો માહોલ. 6 જિલ્લામાં તંત્રમાં દોડધામ મચી. સામાન્ય લોકોના વાહનો ખખડી ગયા બાદ સરકાર સફાળે જાગી. હવે E20 પેટ્રોલના નિયમો કડક કરવાની તૈયારી થઈ.